જીવનમાં પ્રભુ ભક્તિ અમે લાવ્યા. અમારા સંતો માટે તમે બધા ભક્તો છો ને, એ અમારો પરિવાર છે. અમે જ્યારથી આ ભગવું કપડું ધારણ કર્યું ત્યારથી અમારા પૂર્વાશ્રમના જે સગા સંબંધીઓ છે એમની સાથેના અમારા સંબંધો પૂર્ણ થયા, પણ જે ભગવાનના થયા, જે સત્કાર્યના થયા, જે સમાજમાં કંઈક સદપ્રવૃત્તિ કરે છે, એ બધા અમારા સગા છે. ગુરુકુલ હૃદય અમારું સમજણ છે આ સંપની. ગુરુકુલ હૃદય અમારું સમજણ છે આ સંપની. નેતા બનવું હોય તો દિલ્હી જવું પડે અને અભિનેતા બનવું હોય તો મુંબઈ જવું પડે, પણ સારા સંસ્કારી સદગુણી અને ભગવાનના ભક્ત બનવું હોય તો એને સંતોના સાનિધ્યમાં આવા સહજાનંદ પરિવારોત્સવમાં આવવું પડે. સત્સંગ ને ગુરુકુલ કાજે આપણા ઘરની અંદર સંપ સ્નેહ સ્વભાવ વૃદ્ધિ પામે વાલા ભક્તો, એની માટે આ સહજાનંદ પરિવારોત્સવ. આપણા ઘરમાંથી ક્લેશ કજિયા કુસંબ ઘટે એની માટે આ સહજાનંદ પરિવારોત્સવનું આયોજન. સાચા આજ અમે તો ગણાયા. માણસના જીવનનો મિનિંગ એટલો જ છે કે જન્મે છે, એક પરિવાર વસાવે છે અને એના માટે આખી જિંદગી આપી દે છે. મિનિંગ ઓફ લાઈફ ઇઝ ફેમિલી. આ પરિવારનું મહત્વ છે. ઘનશ્યામ મહારાજના અમે આત્મીય બાળક છીએ. મોટો ભાઈ આગળ ના જવો જોઈએ, પત્ની વધારે પૈસા ના કમાવા જોઈએ, છોકરાને વધારે ના આવડી જવું જોઈએ. આવું જ ચાલતું. અને એને લઈને પરિવારમાં પ્રેમ ટકતો નથી, સ્નેહ ટકતો નથી. પણ જો પરિવારમાં સ્નેહ આવે તો પરિવારમાં સંસ્કાર પ્રગટે પ્રગટે પ્રગટે. થઈને જીવન અમે સજાવ્યા, સંસ્કારી બાળક થઈને જીવન અમે સજાવ્યા. ગમે તેવડા મોટા પ્રોબ્લેમ આવે, ગમે તેવી મોટી સમસ્યાઓ આવે, ગમે તેવા મોટી તકલીફો આવે, એ તકલીફોની સામે પણ તમારો હસતો ચહેરો હશે ને, ઈશ્વર એને જ આપે છે જેનો ચહેરો હસતો હોય છે, અને ઈશ્વર એને સપોર્ટ કરે છે જે હરેક પરિસ્થિતિમાં મુસ્કુરાતો હોય છે. બાળક થઈને જીવન અમે સજાવ્યા, સંસ્કાર કે માણસ પૂછતો થાય ને ભગવાનને ગમતો થાય. જીવન અમે સજાવ્યા. જીવનમાં પ્રભુ ભક્તિ અમે લાવ્યા, આત્મીય સાચા. કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણ અને અર્જુનની વચ્ચે થઈ વાત, કેવાણો સંવાદ, 700 શ્લોક, 18 અધ્યાય, ભગવદ ગીતા. દુનિયાના દરેક પ્રશ્નોના સમાધાન એમાં છે. સંવાદ કરશો, સર્જન થશે. વિવાદ કરશો, વિસર્જન થશે. ચોઈસ તમારા હાથમાં છે. 30 મિનિટનો સમય એવો કાઢો જેમાં વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા, રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન, અનુપમા ના હોય.